આજના તાજા અને મુખ્ય સમાચાર. વડોદરા સંચાલયમાં બેડી સળગાવતા જ વિસ્ફોટ, યુવક દાઝ્યો, પાઇપલાઇન ગેસ લીકેજની આશંકા. સલારવાડા વિસ્તારના એક મકાનમાં યુવકે શૌચાલયમાં બેડી સળગાવતા જ ભીષણ ધડાકા સાથે આગનો ભડાકો થયો. વડોદરામાં ગત 20 જુલાઈ સોમવારના રોજ એક અત્યંત ચોંકાવનારી ઘટનાથી ઘટી છે. સલાટવાડા વિસ્તારમાં આવેલી તુલસીબાઈની ચાલમાં રહેતા હરિચરણ શર્મા નામના વ્યક્તિને શૌચાલયમાં બેડી સળગાવતા જ થયેલા ભીષણ ધડાકામાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા છે. હાલ યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્રાપ્ત વિગતો અનુસાર હરિચરણ શર્મા જ્યારે શૌચાલયમાં ગયા ત્યારે તેમણે બેડી સળગાવવા માટે દીવાસળી સળગાવી હતી. બરાબર તે જ ક્ષણે શૌચાલયમાં એકાએક ધડાકા સાથે આગનો ભડાકો થયો હતો. આગની ઝાળમાં લપેટાઈ જવાથી હરિચરણ શર્મા ગંભીર રીતે દાઝી ગયા હતા. યુવકની બૂમાબૂમ સાંભળીને પરિવારજનો અને આસપાસના રહીશો તુરંત જ મદદ દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ઇજાગ્રસ્તની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી તેમને તાત્કાલિક વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ ડોક્ટરોની ટીમ તેની સઘન સારવાર કરી રહી છે. આ ગોઝારી ઘટના પાછળ પ્રાથમિક અનુમાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ હોવાનું માનવામાં આવી રહ્યું છે.